જે સવાલ તમે બહાર ગોતો છો એ સવાલ તમારી અંદર જ છુપાયેલો હોય છે. એ તમારી રાહ જોતો હોય છે ક્યારે સવાલ પૂરો થશે. અને જો આપણે અંદર ને અંદર ઘૂસવાતા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક એટલું બધું ઘૂસવાળ હોય છે ત્યારે અંદરથી સવાલ આપણે ખાતો હોય છે કે ભાઈ શું સવાલ મને કરવો તો શું સવાલ થઈ ગયો. આજે તમને હું આ કહીશ, જે થોડી નાની એવી સ્ટોરી કીધી મેં તમને, એમાંથી એની ઉપરથી જ મોરલ એ છે કે સવાલ આપણે બહાર ગોતતા હોઈએ છીએ પણ સવાલ તમારી અંદર જ છુપાયેલો હોય છે. જ્યારે તમે બહાર ગોતો છો ને એ જ સવાલ તમારી અંદર હોય છે. હા, એ સ્ટોરીનો મોરલ છે. મૂંઝાયેલા હોય ને ત્યારે સવાલ આપણે બહુ બધા થતા હોય છે. એ સવાલ આપણે બહાર શોધતા હોઈએ છીએ તો એ સવાલ આપણી અંદર જ રાહ જોતો હોય છે આપણી. ચાલો ત્યારે ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જો માતાજીને સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે મેં અને હવે નીકળી ગઈ છું બહાર વહી ગઈ છું અગાસી ઉપર મારી નિત્ય નિયમ મુજબ મારી એક્સરસાઇઝ. અત્યારે પોઝિટિવ વાતાવરણમાં જ્યારે પ્રભુ પિતાને યાદ કર્યા, માતાજીને સરસ મજાના દીવાબત્તી વાઇબ્રેશનથી સારું ઘર એકદમ પોઝિટિવ બનાવી અને હું નીકળી ગઈ છું અગાસી ઉપર મારી નિત્ય નિયમ પ્રમાણે વોકિંગ કરવા. વોકિંગ કરી લીધી, એક્સરસાઇઝ પણ કરી રહી છું, તમે જોઈ શકો છો. આ મારી રૂટીન લાઈફ બની ગઈ છે કારણ કે રોજે હું ઉઠું ત્યારે 4 વાગ્યા પછી મારે પ્રભુ પિતાને યાદ કરી, ધ્યાન કરી, ઓમકાર કરી અને અનુલોમ વિલોમ, કપાલભાતી બધા જ યોગ, કસરત, વ્યાયામ બધું જ ઘરની અંદર કરતી હોઉં છું. બહાર નીકળીને દોડતી હોઉં છું, અગાસી ઉપર દોડું છું. આજે જોઈ શકો છો તમે આ મારી અગાસી ઉપર એટલું મસ્ત વાતાવરણ હતું સવારમાં, કાંઈ કે ના પૂછો વાત. સવારમાં ક્યાંક મંદિરો નજીક હોય છે ત્યાંથી આરતીઓ પણ મસ્ત સંભળાતી હોય, ત્યાંથી એટલા બધા મસ્ત વાતાવરણથી એટલી હું ખીલી ઉઠી છું, કાંઈ ચકલાનો કિલકિલાટ સાથે એટલી પોઝિટિવ બની ગઈ હું. તમે જોઈ શકો છો આ મારી રીંગણી પણ અગાસી ઉપર જ છે. એની પણ હું સાર સંભાળ કરતી હોઉં છું, કેર કરતી હોઉં છું. એને પણ પાણી આપવાનું, પાંદડા ખરાબ થઈ ગયા હોય કાઢી નાખવાના, એને પણ ધ્યાન લેતી હોઉં છું કેમ કે એનું પણ ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય. જો હવે હું ફ્રેશ થઈને હવે હું અગાસી ઉપર પ્રભુ પિતાને યાદ કરવા પાછી જઈ સૂર્યનારાયણને નમસ્કાર કર્યા, જલ ચડાવી દીધું અને આવી ગઈ છું નીચે. અને આ અત્યારે છે ને આજે અમારે પૌવા બનાવવાના છે, બટેટા પૌવા નાસ્તો. બટેટા પૌવા નાસ્તામાં હલકું ફૂલકું નાસ્તો. અમારો નાસ્તો સાવ મોડો અને સાવ હલકું હોય છે. સેજ મસ્ત તેલ નાખવાનું, રાઈ, જીરું અને નાખી અને તડતડ થવા દઈ અને બટેટા અને મરચાં, સમારેલા બટેટા અને મરચાં ઝીણા ઝીણા હોય છે એ કટ કરી અને એનો સાતળી નાખવાનો. જો એ તમને હું બતાવી રહી છું. અને થોડીક અમથી પીનટ હોય છે, સિંગદાણા પણ થોડા નાખવાના અને લીમડાથી વઘાર કરી અને એટલું મસ્ત બટેટા પૌવા સાવ મોળા, એમ એટલા બધા તીખાય નહીં, મોળા બટેટા પૌવા બનાવીએ છીએ સવારથી. આજે હું છે ને સવારથી તો બપોર સુધીનો તમને હું રૂટીન લાઈફ બતાવું છું મારી. સવારમાં જ્યારે 5:30 વાગે ઉઠ્યા હોય ત્યારે લગભગ 4 ગ્લાસ જેવું પાણી પી જવું જોઈએ. 2 ગ્લાસ જેવું તો સહેજ ગરમ, એક સહેજ વધારે ગરમ, 1 ગ્લાસમાં ગ્રીન ટી અને 1 ગ્લાસ થોડું વધારે ગરમ એવું પાણી પી જવું જોઈએ. સવારની રૂટીન લાઈફ આવી હોવી જોઈએ આપણે કે કમસે કમ 9 વાગ્યા પહેલાં 5 થી 6 ગ્લાસ જેવું પાણી ધીરે ધીરે છીપ કરી અને પી જવું જોઈએ. નોર્મલ પછી પીવાનું, પહેલાં 1 ગ્લાસ ગરમ, પછી નોર્મલ, પછી ગ્રીન ટીમાં 1 ગ્લાસ, એવી રીતે કરી અને 5 ગ્લાસ તો આપણે પાણી પીવું જ જોઈએ 9 વાગ્યા સુધીમાં. કેમ કે આપણે પાણીથી જ આપણું શરીર બનેલું હોય છે. પાણીની ખૂબ જ આપણને અત્યારે છે ને ઠંડી છે ને એટલે ઓછું પીતા હોય છે ઘણા લોકો પાણી, પણ પાણી વધુ પીવું જરૂરી બની જતું હોય. અને સવારમાં આવો હલકો ફૂલકો નાસ્તો કરવો જોઈએ, બહુ હેવી ન લેવું જોઈએ. બરાબર. અત્યારે જો હું હળદર
ધાણા જીરું ચટણી, થોડી ચટણી ચપટી ભરીને ધાણા જીરું મીઠું બધું નાખી રહીશું. કારણ કે પહેલાં બટેટાને અને પીનટને સાતળી લેવાની, એમાં મરચાં થોડા નાખવાના, કટિંગ મરચાંનું, પછી થોડુંક છતળાઈ જાય પછી જ પૌવા નાખવાના. આવી રીતે હું બનાવું છું. તમે કેમ બનાવો છો એ મને કમેન્ટમાં કહેજો. કારણ કે અમારે તો અમને જેવું ફાવતું હોય ને એવું અમે ટમેટાં તો ક્યારેય અમે વઘારમાં કે ક્યાંય નથી નાખતા. કારણ કે ટમેટાં હરેક ડૉક્ટરો કે હરેક આયુર્વેદિક લોકો એમ કહેતા હોય છે કે ટમેટાં તમારે બાફીને તો લેવા જ ના જોઈએ. જો ટમેટાં બાફીને લ્યો ને તો તમને પેટના દર્દો થાય છે, એસિડિટી, ગેસ એ બધું થાય છે, પિત્તવાયુ